બાપુ, હું એ સિંહનું બચ્ચું છું. આ તો પ્રભુનો પાડ માનું કે મને શૂરવીરતા બતાવવાનો આવો સરસ મોકો આપ્યો. જન્મો જન્મ દેવ સુહારો માનવ લખ અભલા ચમકે. મિત્રો, પડદા પર આપણે એક અભિનેતાને જોઈએ છીએ, પરંતુ પડદાની પાછળ છુપાયેલો માણસ કેવો હોય છે, તેની જીવનશૈલી કેવી હોય છે, તે શું ખાય છે, તેનો દિવસ કેવી રીતે પસાર થાય છે, અને ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણને શંકર જેવા પાત્રો ભજવનાર આ કલાકાર પોતાના વાસ્તવિક જીવનમાં કેવો હતો. આજે આપણે જાણીશું રણજીત રાજના જીવનનો એવો અધ્યાય જે કદાચ બહુ ઓછા લોકો જાણે છે. નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ગયા ભાગમાં આપણે રણજીત રાજની સફળ ફિલ્મો અને તેમની લોકપ્રિયતા વિશે જાણ્યું, પરંતુ આજે આપણે જાણીશું કેમેરાની પાછળના રણજીત રાજ વિશે. મિત્રો, એક સબસ્ક્રાઇબર મિત્રએ મને પૂછ્યું હતું કે તમે રણજીત રાજની પર્સનલ જીવનશૈલી પર વિડીયો બનાવો. આ વિડીયોની અંદર રણજીત રાજની પર્સનલ જીવનશૈલી એટલે કે એમની રોજની નિત્ય ક્રિયાઓ વિશે આ વિડીયો બનાવ્યો છે. યુટ્યુબ પર અસંખ્ય રણજીત રાજના વિડીયો તમને જોવા મળશે, પરંતુ એમના જીવનની આ પર્સનલ પડદા પાછળની એટલે કે કેમેરો બંધ કર્યા પછીની જે રણજીત રાજની જીવન સફર હતી એ તમને એમના વિશે જાણકારી કોઈ પણ વિડીયોની અંદર તમને જોવા નહીં મળે. શાયદ આ વિડીયો હું પહેલી વાર જ રણજીત રાજના જીવન વિશે બનાવી રહ્યો છું. હવે જાણીએ આપણે રણજીત રાજની સવારની શરૂઆત કેવી રીતે થતી હતી. તો રણજીત રાજનો દિવસ ભગવાનના સ્મરણથી શરૂ થતો. તેઓ દરરોજ નિયમિત પૂજા કરતા. ભગવાન નટરાજ પ્રત્યે તેમનો અપાર શ્રદ્ધા હતી. તે ઉપરાંત તેઓ મા જગદંબાના પરમ ભક્ત હતા. તેમના માટે આધ્યાત્મિક માત્ર માન્યતા નહોતી, પણ જીવન જીવવાની રીત હતી. ત્યારબાદ નિયમિત કસરત. પૂજા પછી તેઓ નિયમિત કસરત કરતા. તેઓ માનતા હતા કે કલાકાર માટે શરીર અને મન બંને તંદુરસ્ત હોવા જરૂરી છે. આ નિયમિત જીવનશૈલી જ તેમની તંદુરસ્તીનું રહસ્ય હતું. ત્યારબાદ નાસ્તાની વાત કરીએ તો નાસ્તામાં તેઓ સામાન્ય રીતે દૂધ અને બ્રેડ બટર લેતા. સરળ ખોરાક જ તેમને વધુ પસંદ હતો. એમને જમવામાં શું પસંદ હતું? રણજીત રાજ સંપૂર્ણ શાકાહારી હતા. તેમને વઘારેલી દાળ ખૂબ જ પસંદ હતી. સાથે સોયાબીનનું શાક પણ તેમને ખૂબ ભાવતું. અને રણજીત રાજ માત્ર સામાન્ય રીતે દિવસમાં એક જ વાર જમતા હતા. મિત્રો, એક તરફ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને બીજી તરફ એટલું સાદું જીવન. આ વાત આજે પણ ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે, પરંતુ હજુ તેમની જીવનશૈલી વિશે ઘણી રસપ્રદ વાતો બાકી છે. દિવસનો અંત. રાત્રે સામાન્ય રીતે તેઓ લગભગ 12 વાગે સૂતા. ઉઠવાનો સમય નિશ્ચિત નહોતો. જો શૂટિંગ હોય તો વહેલી સવારે લગભગ 5 વાગે જાગી જતા, અને જો કામ ન હોય તો પૂરતો આરામ કરીને પોતાની મેળે આંખ ખુલે ત્યારે જ ઉઠતા. જેમના પહેરવેશ વિશે વાત કરીએ તો રણજીત રાજ સામાન્ય રીતે લેગો કુર્તો પહેરવો ગમતો. બહાર જવાનો થાય ત્યારે તેઓ રોજ અન્ય કપડાં પહેરવાનું પસંદ કરતા. જેકેટ પહેરવાનો પણ તેમને શોખ હતો. દાગીનાનો શોખ જો વાત કરીએ, તેમને સોનાના દાગીના ગમતા, પરંતુ દાગીના પહેરીને બહાર નીકળવાનું તેઓ ટાળતા. તેમની પસંદગી વિશે વાત કરીએ તો લાલ અને કેસરી રંગ પસંદ હતો. બિનાકા ટૂથપેસ્ટ ગમતી. નાઇસ સીલ અને સેટલ વુડ પાવડર પસંદ હતું. પિયર્સ સાબુ વાપરતા. જોવન સેન્ટ અને ફિરદોસ અંતરના શોખીન હતા. જીવનની એક ખાસ વાત એ પણ હતી કે રણજીત રાજ દારૂને ક્યારે સ્પર્શ કરતા નહોતા. આ વાત તેમની જીવનશૈલીની સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંથી એક હતી. એમના સ્વભાવ વિશે વાત કરીએ તો મિત્રો, મોટા કલાકાર હોવા છતાં તેમના જીવનમાં દેખાડો નહોતો. સરળતા, શિસ્ત અને સંસ્કાર, આ ત્રણેય શબ્દો તેમના વ્યક્તિત્વને સૌથી સારી રીતે ઓળખાવે છે. એક સફળ અભિનેતા
એક ધાર્મિક અને સંસ્કારી વ્યક્તિ અને એક સાદું જીવન જીવતો માણસ. રણજીત રાજ વ્યક્તિત્વની આ બધી બાજુઓ તેમને બીજા કલાકારોથી અલગ બનાવતી હતી. પરંતુ મિત્રો, હજુ સુધી આપણે તેમના વિચારોને જાણ્યા નથી. તેમનો સમાજ વિશેનો દ્રષ્ટિકોણ શું હતો, તેઓ અંધશ્રદ્ધા વિશે શું માનતા હતા અને જીવનમાં કોને પોતાનો આદર્શ માનતા હતા. આગામી ભાગમાં આપણે જાણીશું રણજીત રાજના જીવનના એવા વિચારો જે તેમને માત્ર અભિનેતા નહીં પણ એક સંસ્કારી અને પ્રગતિશીલ વ્યક્તિ તરીકે ઓળખાવે છે. તેઓ અંધશ્રદ્ધા વિશે શું કહેતા હતા, સતી પ્રથા વિશે તેમનો મત શું હતો અને તેઓ પોતાના જીવનમાં કોને સૌથી મોટો આદર્શ માનતા હતા. આ બધા જ રસપ્રદ વિષયો સાથે ફરી મળીશું ભાગ 7 માં. ત્યાર સુધી જય માતાજી.